હા 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 તને બહુ એવું જ મેળ લઈ લો લઈ લો સોરે છે બધું પાકીટ ને બાકીટ ને। હવે ભાઈઓ મેં તમને બધા લોકોને પહેલેથી જ કહ્યું હતું કે લીલી પરિક્રમાની અંદર આવી ઘટનાઓ મિત્રો એકવાર નહીં પરંતુ મિત્રો વાત કરીએ તો ઘણીવાર ઘટે છે। તો ખાસ કરીને મિત્રો આખો વિડીયો તમને આગળ બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં આપણી ચેનલમાં તમે પહેલી વાર એવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં કોઈ પ્રૂફ વગરના વિડીયો આવતા જ નથી। તો ખાસ કરીને સૌથી પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લો। જ્યાં મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે લીલી પરિક્રમા છે એ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયાની અંદર એક બીજો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બે મિત્રો વાત કરીએ તો સાધુ છે, એ સાધુના વેશમાં મિત્રો આવીને ભાઈ ચોરીઓ કરી રહ્યા હતા, ખુલ્લેઆમ લીલી પરિક્રમાની અંદર પકડી લેવામાં આવ્યા છે। જે આ મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં આ ઘટના ક્યાંની છે, શું આ મિત્રો વાત કરીએ તો લીલી પરિક્રમાની જ ઘટના છે કે બીજી છે, બધી જ માહિતી દેવા જઈ રહ્યો છું। વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે આ વખતની લીલી પરિક્રમાની અંદર ઘણી બધી એવી ઘટનાઓ ઘટી ગઈ છે, જેમાં મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો છે એ દુઃખી થઈ રહ્યા છે, કારણ કે આ એકવાર મિત્રો ઘટના નહીં પરંતુ મિત્રો લીલી પરિક્રમાની અંદર ઘણીવાર ઘટનાઓ ઘટે છે ચોરી મામલે। જેમાં મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં બે આ સાધુ છે ને, મને તો નથી લાગતા કે આ ગુજરાતના હોય, પરંતુ મિત્રો વાત કરીએ જે સાધુના વેશમાં આવીને ચોરીઓ કરી રહ્યા છે, ત્યારબાદ મિત્રો ત્યાં લોકો છે એ મિત્રો ખુલ્લેઆમ પકડી લેવામાં આવ્યો છે। એક ભાઈ તો મિત્રો ધોકો લઈને ઊભો છે ને આ ભાઈને ખુલ્લેઆમ મારવા માટે તૈયારી કરી રહ્યો છે। તો મિત્રો સૌથી પહેલાં તો આને ભાઈ જાહેરમાં મેથી પાક આપવો જ જોઈએ, કારણ કે આવા સાધુના વેશમાં આવીને એક તો ભાઈ આપણા ધર્મને બદનામ કરે છે અને મિત્રો તે ચોરીઓ કરે છે। આ વિડીયો વિશે વાત કરીએ તો વિડીયો મિત્રો મને નથી લાગતો કે આ વખતનો હોય, આ સાલનો હોય, કારણ કે આ સાલમાં તો હું ભાઈ એમ કીધું લીલી પરિક્રમા પૂર્ણ કરીને આવ્યો છું ત્યારે મિત્રો મને નથી એવી ઘટના જોવા મળી, પરંતુ મિત્રો આપણે કહી ન શકાય આ વિડીયો ક્યારનો છે, 2023ની પરિક્રમાનો છે કે 2024ની પરિક્રમાનો છે। ખાસ કરીને મિત્રો તમને આના વિશે માહિતી હોય તો મિત્રો મને જરૂર જણાવી દેજો। બાકી આ વિડીયોને તમારે વધારે લોકોને શેર કરવાનો છે, કારણ કે 2025ની લીલી પરિક્રમામાં એવી ઘટનાઓ ન ઘટે તે માટે મિત્રો લોકો છે એ સાવધાની રાખે અને મિત્રો ખુલ્લેઆમ સૌથી પહેલાં તો આવાને લીલી પરિક્રમાની અંદર ગરવા જ ન દેવાય। તો આ વિડીયો વિશે તમારે શું કહેવું છે વિડીયોને શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત।